ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે ચલણ એન્ટ્રીમાં આપણે સેટઅપ કે એની વે કંઈ પણ સુધારો કરવો હોય તો એ કઈ રીતે કરી શકીએ. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં સેલ્સ એન્ટ્રી. અહીં તમે જોશો તો તમને ચલણ છે એ શો કરશે નહીં. જો તમારે ચલણની રિક્વાયર્ડ હોય તો તમારે સૌપ્રથમ તેનું સેટઅપ કરવું પડશે. અહીં ફ્રેન્ડ્સ કંપની સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ આપણે એડવાન્સ એન્ટ્રી જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ આપેલું છે કે ચલણ રિક્વાયર્ડ, તો અહીં ચલણ રિક્વાયર્ડ આપણે યસ કરી દેશું. એસ્કેપ આપીને બહાર નીકળી જશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં સેલ્સ એન્ટ્રી. એમાં હવે તમે જોશો તો ફ્રેન્ડ્સ તમને સેલ્સ ચલણ રિટર્ન એ દરેક વસ્તુ તમને જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ સેલ્સ ચલણમાં આપણે જશું. અહીંથી નવું ચલણ ક્રિએટ કરીશું. ન્યૂ. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો તમને શો કરશે. અહીં ડેબિટ રાખીશું. અહીં કેશમાં તમે એડ કરશો તો ફ્રેન્ડ્સ તમને ડાયરેક્ટ કેશ એકાઉન્ટ જ જોવા મળશે. અહીં કેશ એકાઉન્ટ જોવા મળશે. તમારે કેશમાં પાર્ટી એડ કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ એ પણ આપણે જોશું. ત્યાર પછી અહીં ટેક્સ ઇન્વોઇસ, બિલ ઓફ સપ્લાય જોવા મળશે. ત્યાર પછી ચલણ ડેટ, ચલણ નંબર જોવા મળશે. ત્યાર પછી અહીં તમને ડોક્યુમેન્ટ નંબર, ડોક્યુમેન્ટ ડેટ કાંઈ પણ એન્ટર કરવા દેશે નહીં. તો એ બધા સેટઅપ કરવા હોય તો કઈ રીતે કરીશું. તો સૌપ્રથમ અહીંથી ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ વાઉચર સેટઅપ. અહીં ફ્રેન્ડ્સ આપણે સેલ્સ ચલણ જોવા મળશે. અહીં સેલ્સ ચલણ. હવે ફ્રેન્ડ્સ આપણે એક પોઈન્ટ જોઈએ બીજો, કે આપણે જે સેલ્સ ચલણમાં સેટઅપ કરીએ એ જ સેમ સેટઅપ ચલણ રિટર્નમાં પણ જોવા મળશે. એ જ સેમ સેટઅપ પરચેસ ચલણ અને પરચેસ ચલણ રિટર્નમાં પણ જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ આપેલું છે કેશ પાર્ટી રિક્વાયર્ડ. સેલ્સ ચલણમાં તમારે જરૂર છે તો અહીં યસ કરી દેશું. ત્યાર પછી કેશ પાર્ટી ડિટેલ્સમાં કેટલી ડિટેલ્સની જરૂર છે તો એ નીચે આપણે ફિલ કરવાની રહેશે. કેશ પાર્ટી ડિટેલ્સ. અહીં કેશ પાર્ટીનું નામ, પિન નંબર, સિટી, જીએસટી નંબર કે એ તમારે જે કાંઈ પિનકોડ એ જોતું હોય તો તમારે અહીં એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંથી ફ્રેન્ડ્સ ટેબ આપી દેશું, એન્ટર આપી દેશું. ત્યાર પછી અહીં ઇન્વોઇસ ટાઈપમાં તમારે કંઈ પણ રિક્વાયર્ડ હોય તો એ યસ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ ઇન્વોઇસ ટાઈપમાં બિલ ઓફ સપ્લાય, ટેક્સ ઇન્વોઇસ ને એ દરેક ડિટેલ જોવા મળતી હતી એ તો પણ તમને જોવા મળશે. ત્યાર પછી તમારે ચલણમાં ક્લોઝિંગ બેલેન્સ જોવે છે તો એ તમને જોવા મળશે. ત્યાર પછી અહીં ડોક્યુમેન્ટ અને ડેટ રિક્વાયર્ડ છે. જો તમારે જોતા હોય ડોક્યુમેન્ટ નંબર અને ડેટ જોતી હોય ચલણમાં તો અહીં યસ કરી દેશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં ઓટો અલાઇન સેલ્સ બિલ છે તો ચલણમાંથી ડાયરેક્ટ બિલ ઓટોમેટિક તમને બનતા આપણે આગળ પોઈન્ટ જોઈ લીધો છે એ કઈ રીતે બને છે. ત્યાર પછી નરેશન રિક્વાયર્ડ છે, એટલે કે નરેશનની તમારે નીચે કાંઈ એડિશન કરવાની રિક્વાયર્ડ છે તો અહીં યસ રાખીશું. ત્યાર પછી ઓટો નરેશન હેલ્પ આપેલી છે, એટલે કે દરેક ચલણમાં સેમ વસ્તુ તમારે લખવી હોય તો અહીં તમારે યસ કરવાનું રહેશે. ત્યાર પછી વાઉચર વેલિડેશન એક્સપ્રેશન છે, એમાં વધારાની કાંઈ ડિટેલ્સ એડ કરવી હોય તો એ જોવા મળશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ ફ્રી ક્વોન્ટિટી, ગ્રુપ ફિલ્ટર પાર્ટી આપેલું છે અને પરચેસ રેટ કમ્પેરિઝન વોર્નિંગ આપેલી છે. એ ફ્રેન્ડ્સ આપણે કાલે જોશું. હવે એસ્કેપ આપીને સેટઅપ આપણું સેવ કરી દેશું. ફરીથી ચલણ એડ કરીશું. ટ્રાન્ઝેક્શન, સેલ્સ એન્ટ્રી, એમાં સેલ્સ ચલણ. હવે ફ્રેન્ડ્સ નવું ચલણ એડ કરીએ તો એમાં આપણે જોવા મળશે કે કેશ પાર્ટી રિક્વાયર્ડ છે એ યસ થઈ ગયો છે, એટલે કે કેશ એકાઉન્ટમાં આપણે નામ સહિત એન્ટર કરવા દેશે. અહીં કેશ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ તમે જોશો તો પાર્ટીનું નામ જોવા મળશે, સિટી જોવા મળશે, પિનકોડ જોવા મળશે. ત્યાર પછી જીએસટી નંબર પણ તમને જોવા મળશે. એન્ટર આપી દઈશું, ઓકે કરીશું. અહીં
તમે જોશો તો ટેક્સ ઇન્વોઇસને એ જોવા મળશે. એન્ટર આપી દેશું, ચલણ નંબર આપેલા છે એ આપી દેશું. ત્યાર પછી ડોક્યુમેન્ટ નંબર ને એ બધું હવે આપણે નાખવા દેશે. ડોક્યુમેન્ટ ડેટ નાખવા દેશે. ત્યાર પછી પ્રોડક્ટ આપી તમારે જે કાંઈ પ્રોડક્ટનું ચલણ બનાવવાનું હોય એ પ્રોડક્ટ તમારે અહીં મેન્શન કરવાની રહેશે. ટેબ આપીને તમે ઓકે કરશો એટલે એ ચલણ આપણું નવું ક્રિએટ થઈ જશે. આ રીતે ફ્રેન્ડ્સ ચલણની એન્ટ્રીમાં ને સુધારા વધારા થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.